જય સોમનાથ. આપણે તારે પૂગી ગયા છે. ભેગું કોણ થઈ ગયું? મામાશ્રી. હું એ મામા હું તો કે ભાણે હનુમાન બાપા મંદિર બાજુ ટી શર્ટ જોઈને જરા કઈ વિચારોમાં તમ તારે આપણી પાસે કરતા 2-3 ટી શર્ટ છે ને આવ્યો હું ઉપાડી કરો બધા વિડીયો કરે રીલ મજા હે ને અમારી આમાં આવી એટલે કેરવા સારું થઈ જાય બધા હરમાન ભાગે મારી આદેશ જોયો મૂર્તે માં મન મોયો સાંભળ્યાને બારી જોયો ગોમતીમાં બાપ જોયો. તો રામ રામ જય સિયારામ જય માં મોહનભાઈ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે પાછું એક ભાઈબંધને ઘરે જવાનું હોય જે કાલ હતા બરોબર, અને પિકઅપ કરવા આપણને ભૂલી ગયા છે જયેશ ડાંગર. હું યાર જયેશ મજા મજા ભાઈ. હવે જાવું ને એમાં જઈએ હાલો અહીંયા જ જઈએ. હવે આજે મેં આપણે જરા ગામમાં લેટ થઈ ગયું છે તો ફટાફટ ત્યાં પૂગી. તો મિત્રો હવે પાછા આપણે અહીંથી નીકળી ગયા છીએ છાઈસ ને એવું બધું લેવા. તો જયેશભાઈ પાછો ડ્રાઇવિંગ જ કરે છે અને આજ હવે જયેશ ગયો તો જગ્યાએ હકે એમાં અહીંથી ત્યાંથી પછી એ પછી એના બ્લોકમાં મૂકી દે અને આપણે પછી આમાં બીજા આટા ફેરામાં હતા બધે કંઈક ભાઈ માવા લેવા જવામાં પછી આપણે શ્રીખંડ ને એવું બધું લેવા જવામાં નતા. અત્યારે ઇકોલેન આવી ગયા છે છાઈસ લેવા. તો ફટાફટ પેલા છાઈસ લઈ લઈએ. આપણે હજી બ્લોક ચાલુ કર્યો તો પૂગી ગયા માધવ ડેરી ફાર્મ. મિત્રો છાઈસ જગ્યાએ લેવાની હતી લેવાઈ ગઈ છે. હવે નીકળી પછી ભાઈબંધની ઘેરે. હાલો ભાઈ. તો મિત્રો જમણવાર હવે ચાલુ થઈ ગયું છે અને આપણે જયેશ કાઉન્ટર ઊભા રહી ગયા છીએ. મિત્રો જમણવારનું કામકાજ થઈ ગયું છે પૂરો મસ્ત મજાનું જમાઈ ગયું છે. તો એવી ડોઝ લાગી ગયો જમવાનો તો. અને હવે આપણે જગ્યાએ વધેલું શ્રીખંડના અંતન છે એ બધી જાય છે પોખેરા ફાટકે મૂકવા. તો ઇકો ગાડી છે જયેશભાઈ સાથે છે, એસી ચાલુ છે, ફૂલ ધબધબાતી છે. તો હે ને ફટાફટ જાય પોખેરા ફાટક બાજુ. પૂગી ગયા છે આપણે પોખેરા ફાટકે અને માલ સામાન હજી પુગાડવાનો છે એટલે પાછું રિટર્ન કરવાનો છે. અહીંયા માલ સામાન પાછું આપણે રિટર્ન કરવાનો છે. બાપ જોયો એલા રૂકમણી જોયા તો હવે કામકાજ આપણું બધું પૂરું થઈ ગયું છે ને હવે અહીંયા નીરે તો બેઠા છીએ ભાઈબંધની ઘેર. હવે ડાયરેક્ટ ખાઈ ગયા પાછું અહીંયા આવવાનું થાય તો અમને થોડીક વારમાં ઘર બાજુ નીકળીએ. તો બધું જો હકેલાઈ ગયું છે. તો મિત્રો અહીંયા ગામના જમણવારમાંથી તો આપણે ક્યારના આવી ગયા હતા અને અત્યારે હે ને પાણી ભરવા જવું છે. પોરો નથી દેતું કોઈ છોકરાઓને, પોરા નથી દેતું વધારે. રાય કેલબો આવું એલા જો લોક ચાલુ થાય હારા ભાગી રાય કેલબો. જય માતાજી. જો સંસ્કાર તો હારા છે તારા. જય માતાજી કરીને અહીં જો જો પાણી ભરવા આપણે તારે પૂગી ગયા છે. ભેગું કોણ થઈ ગયું? મામાશ્રી. હું એ મામા હું તો કે ભાણે આવ મજા હું આવ્યો પાણી ભરવા. પાણી ભરાય તો પાણી તંગી બહુ છે. તો પાણી ઘેર આવતું નથી. ઓહો રિક્ષા ભરવા તો ભાઈ રિક્ષા પાણી ભરવા આવે ભેગું નથી થતું ને પાણીમાં. તમને થતું ઉનાળો નહીં પાણી બહુ જોઈએ અમારે જોઈએ. બાકી મજામાં તમે શું કામ ધંધો કરો? કામ ધંધો બધો આટા ફેરાનો. આટા ફેરા કરો. આ પ્રફુલભાઈ આવ્યો પાણી ભરવા. પ્રફુલભાઈ આવ્યો બધા વિડીયો કરે રીલ મજા હે ને અમારી આમાં આવી એટલે કેરો આ સારું થઈ જાય બધા હરમાન ભાગે તરત કેરો થઈ જાય. વેલા પાણી ભરાઈ જાય. મિત્રો પાણી તો આપણે ભરી આવ્યા છીએ થોડુંક મોરું થઈ ગયું છે. 8:43 સોરી 6:43 મિનિટ થઈ છે.
એટલે 7:45 જેવું થયું છે. તો હવે હે ને ફટાફટ આપણે નાઈન હે ને બજરંગબલીના મંદિરે જવું છે. ઘેરે ધૂપ દીવા કરીને પછી બજરંગના મંદિરે આપણે જઈએ. તો મિત્રો હવે નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. ગામમાં જઈએ હનુમાન બાપાનું મંદિર બાજુ. ટી-શર્ટ જોઈને જરા કંઈ વિચારોમાં જ તારે આપણી પાસે ખરખા 2-3 ટી-શર્ટ છે. નાહ્યો હું ઉપાડી કરો. તો મારી સિલ્વર કરીને કીટ હા નીકળીએ મંદિર બાજુ. તો મિત્રો હવે ફાઇનલી આપણે પૂરી ગયા છીએ બજરંગબલીના મંદિર. દી આખો ગમે એ હોય ગમે એ જાય ગમે એ કરતા હોય ગામની 1000 ઉપાડી લઈને ફરતા હોય. બાકી હે ને આવ્યો ભાઈ બધે શાંતિ હોય કાયદેસરનું સુકૂનનું બીજું નામ બજરંગ. તો આવી ગયા છીએ ફટાફટ અગરબત્તી દીવો ને એવું બધી કરી લઈએ પછી કંઈ કન્ટિન્યુ કરીએ. જય સોમનાથ. આવો આવો. તો હવે ફટાફટ હનુમાન ચાલીસા ને એવું બધું વાંચી લઈએ. પછી પાછું આપણે ઓલા મિત્રને જવાનું છે જ્યાં આપણે ડી આખો હતા બપોર સુધી એટલે ડી આખો ત્યાં આપણે જવાનું છે બરાબર. તો પેલા ને ચાલીસાનું બધું વાંચી લઈએ. અસુર સંગારે રામચંદ્ર કે કાજ સવારે લાય સંજીવન લખનજી આય શ્રી રઘુવીર હર્ષિ લાય રઘુપતિ કીને સસ વદન તુમર ઓયસ ગાવે અસ્કઈ શ્રીપતિ કંઠ લગાવે સનિકા દિક બ્રહ્માદિ મુનીસા નારદ સારદ સહિત અહિંસા જમકુ બેર દિગપાલ જાતે કવિ કવિ વિટ કઈ શકે કાંતે. તો મિત્રો હવે આપણે છે ને પૂજા પર બધી કરી લીધી. હવે ઘરે જઈને પાછો ફરાર કરવાનો ટાઈમ છે કારણ કે એક ટાઈમ આપણે બપોરે કરી નાખ્યું ભાઈબંધની ઘેરે. લાઈટ ચાલુ હોય મિત્રો પણ એમ નહીં થાય ચાલુ. કેમ થાય ખબર જો તો મિત્રો ભાઈબંધની ઘેરે આપણે પૂગી ગયા છીએ ને હવે છે ને આપણે ફ્રૂટ્સ ને એવું બધું મોરવાનું છે કારણ કે કથા ને એવું બધું છે અત્યારે. તો કથામાં ગોર બાપા કથા વૈસા રાખશે ને આપણે ફ્રૂટ ને એવું બધું જરાક છે ને મોરી લઈએ બરોબર. તો ત્યાં જાઓ ને પછી તમને બતાવું. ખાધું પ્રશાંતભાઈ એમ ને ખારું ને બાકી તો વાંધો નહીં. તો મિત્રો હવે પ્રસાદ બધો મોરાઈ ગયો ને બધાને પ્રસાદ દેવાઈ ગયો છે. હવે થોડાક નીકળ્યા છીએ વોકિંગ માટે કારણ કે વોકિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. અને આ ભાઈ છે ને બહુ મોટી હસ્તી છે કારણ કે એક્ટિવા લઈને વોકિંગ કરે. હા એ રહ્યો એક્ટિવા લઈને વોકિંગ કરવાનું. એક્ટિવા લઈને વોકિંગ કરવાનું પગે આગશે એ ભાઈ. તો મિત્રો આપણે જે કાંઈ પણ કામકાજ હતું બધું પૂરું થઈ ગયું છે. બધાને જમાડી લીધા છે ને કયું નહીં આપણે ભાઈબંધની ઘેરે બેન હુમાયનું કરી લીધી છે. તો હવે બસ નીકળવું છે અહીંથી ઘર બાજુ જવું છે ને હવે છે ને થોડીક મસ્તીની ન્યૂઝ છે બહુ જોરદાર પણ આજ નથી કેવી કાલ સવારે તમને કહ્યું. બાકી આ ભાઈએ જો આપણે આજે જ વિદાય લઈએ છે. ચાલો મિત્રો નીકળીએ ઘર બાજુ. ઘરેથી શું કામ છે? નીંદર આવે સુઈ જાવ જોવાની થોડા કતારમાં સુવે કોઈ એકલા નહીં હાલો તમે આવો આપડી છે ને આવ્યા છીએ અટણ તાને નીકળી ગયા. હા અમને તેમ કઈ તાળા મેરે છે. हम સારીયું લઈને તારા ને. તો ગુડ મોર્નિંગ મિત્રો. આજે પાછો બીજો દિવસ અને જવાનું છે વારીએ સૈણા ને એવું ભરવાનું છે. તો એ બધું પાછું આપણે અહીંથી નવો બ્લોગ ચાલુ કરી દઈએ. આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી રામ.